જ્યાં સુધી 100% સીડીબીસીનું કામ ન થાય ત્યાં સુધી જે ગ્રાહકનું સીડીબીસી થયું છે એના થંભથી હવે માલ લઈ શકતો નથી. એટલે વાસ્તવિક ભૂમિકા હજુ શરૂ થઈ નથી અને આ ગ્રાહકોના થંબ ઇમ્પ્રેશન બંધ કરી દેવામાં આવે છે. એટલે ન છૂટકે કહેવું પડે છે કે ઉતાવળીઓ ચારે બાજુ ખરડાય એમ ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંકવાળા QR કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે. તો આગામી ચૂંટણી પહેલાં ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અસહકારનું આંદોલન છેડશે, એની નોંધ લેવી.